નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ઈ સાઇન સિસ્ટમ લોન્ચ કરી થશે મોટો ફાયદો। રાજકોટમાં બે ફાર્મ ડમ્પર ગરબા પંડાલમાં ઘૂસ્યું, 3 વીજ પોલ તોડી નાખ્યા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, આમ આદમી પાર્ટીના નેતા અને સમર્થકોએ ઢોલ નગારા સાથે કર્યું સ્વાગત। ડાંગના આહવામાં મેઘો મુશળધાર, 9 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું, એક વ્યક્તિ તણાયો। અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા। સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, આવક કરતા વધુ સંપત્તિ મામલે કરોડોની પ્રોપર્ટી કરી જપ્ત। H1B વિઝા ફ્રી ઇફેક્ટ, રૂપિયાનો ડોલર સામે 47 પૈસા ગગડીને 88.75ના રેકોર્ડ તળિયે તૂટ્યો। ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો સણસણતો જવાબ। સોના ચાંદીમાં આજ રેકોર્ડ બ્રેક તેજી, આજે ફરી ઓલ ટાઈમ હાઈ અને ગોલ્ડ ₹2300 અને સિલ્વર ₹3000 મોંઘું થયું। મારું જીવન બરબાદ કરી દીધું, જાણીતા સિંગર કુમાર સાનુ પર પૂર્વ પત્નીએ લગાવ્યા ચોંકાવનારા આરોપ। ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ નોંધાઈ, સીસીટીવી ફૂટેજમાં હકીકત સામે આવી। ઇમરાન હાશમીની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ઓજીનું ટ્રેલર રિલીઝ, ફૂલ ઓન એક્શન મોડમાં પવન કલ્યાણ। ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાન્સના પ્રમુખને અડધા રસ્તે રોક્યા, સર્જાયો ટ્રાફિક જામ। ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર બાદ વધુ એક લાગ્યો મોટો ઝટકો, આઈસીસીએ ફટકાર્યો ભારેખમ દંડ, સામે આવ્યું મોટું કારણ। મેઘરાજાની વિદાય પહેલા IMDનું એલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આવી સામે। વગસરા નગરપાલિકા સામે ભાજપના જ નેતા મેદાને, ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આંદોલનની ચીમકી આપી। મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ, નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત। ભાજપ ચૂંટણી કમિશનર, જજ અને ઉપરાષ્ટ્રપતિ બદલી શકે પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી, સંજય રાઉતનો કટાક્ષ। ઓનલાઈન સટ્ટાબાજી એપ મામલે રૈના ધવન બાદ હવે યુવરાજસિંહની પૂછપરછ, સામે આવ્યો મોટો મામલો। 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયા, શાહરૂખ ખાનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ વશને પણ મળ્યો નેશનલ એવોર્ડ। EPFOનો આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે મોટી રાહત। વિઝા વિવાદ વચ્ચે અમેરિકામાં 2 ભારતીયોનું પ્રમોશન, ઊંચા હોદ્દા સંભાળશે, અમદાવાદ સાથે પણ છે મોટું કનેક્શન। રાજકોટના રમેશચંદ્ર ફેપરનો જ આપઘાત, પોતાને ગણાવતા હતા વિષ્ણુનો 10મો અવતાર, છતાં પણ કરી લીધો આપઘાત। સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી કરાઈ, સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો જ કરાયા દૂર। સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદમાં સામે આવ્યો, આસારામના જ ફોટા સાથે આરતી કરાતા વિવાદ થયો। સાવરકુંડલામાં પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ અપાઈ, ટેન્ડરમાં શંકાસ્પદ શરતો। જામનગરમાં શ્રાવણી મેળામાં ₹41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ DMC દ્વારા તપાસ શરૂ કરાઈ। જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો મચી ગયો, મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું। મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરાઈ, ડંકી રૂટથી અમેરિકા જઈને ફેક પાસપોર્ટથી પરત આવ્યાનો લાગ્યો આરોપ। ધારીના દુધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો। અમદાવાદમાં 5 વર્ષમાં ₹549 કરોડનું આંધણ છતાં અશુદ્ધ એર ક્વોલિટી ઇન્ડેક્સ 345 પર રહી। GST રેટમાં ઘટાડો થયો, પહેલા જ નોર્તે ગુજરાતમાં 10,000 ટુ વ્હીલર અને 2500 કારનું થયું વેચાણ। ભારતમાં એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।